गुजरात के वडोदरा शहर जिला रिक्शा चालक यूनियन ने अपनी मांगों को लेकर जिला कलेक्टर कार्यालय में प्रदर्शन किया। वडोदरा शहर जिला रिक्शा चालक यूनियन के सैकड़ों रिक्शा चालक आज नई कलेक्टर कचहरी पहुंचे। यूनियन के अध्यक्ष बिलाल परमार के नेतृत्व में सभी चालकों ने हाथों में प्ले कार्ड्स लेकर विरोध जताया और कलेक्टर अनिल धामेलिया को ज्ञापन सौंपा। यूनियन का कहना है कि मोटर वाहन अधिनियम के अंतर्गत बनाए गए एग्रीगेटर गाइडलाइन 2025 में मौजूद नियमों का पालन ऑनलाइन ट्रांसपोर्ट सर्विस प्रोवाइडर कंपनियां नहीं कर रही हैं। गुजरात राज्य में एग्रीगेटर नियमों की धारा 11 के तहत आने वाले उप नियमों 1, 2 और 3 का उल्लंघन हो रहा है। आज रोज અમે ઓછામાં ઓછા વડોદરા શહેરમાંથી 100 રિક્ષા ચાલક ભાઈઓ ભેગા થયા છે અને કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે કે જે વ્હાઇટ નંબર પ્લેટ પર ટુ વ્હીલર જે ચાલી રહ્યું છે, જે અનલીગલ ચાલી રહ્યું છે અને અમે અગાઉ વારંવાર રજૂઆત કરી છે, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં કરી છે અને રાજ્ય સરકારને બી અમે જાણ કરી છે, પણ આની પર કોઈ એક્શન લેવામાં નથી આવતું। તો કોઈ એક્શન લે એવી રીતે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે કે જે કલમ નંબર 66નું ઉલ્લંઘન કરી રહ્યા છે, જે ખોટી રીતે એ લોકો એમના ફાયદાનો ઉપયોગ કરી રહ્યા છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, કોઈ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પર ડોળે છે, રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પર ડોળે છે। એટલે અમને એક ન્યાય જોઈએ છે, જે બી વસ્તુ હોય એને વહેલા તકે આનો ન્યાય મળે।